ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા આજ ભેરવા ભાઈ પીર બજે ના વીર ઘોડીલા ખેલે રામો પીર આજ બાદશાહ નું કીધું રત્ના માદી રામા પીના આખ્યાન ખૂબ જોયા સુંદરગઢમાં ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર પીર ઘોડલે ચડતા રે દીતા રામા પીર
રે સુન જા રે રણ જાના રાય મારો હેલો રે સુન જા રે રણ જાના રાય 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 રામદેવ પીર મહારાજ રાય રામદેવ પીર મહારાજ ધડને માથું જોડ ઉઠી જા ધડ માથું જોડ પાણીયાની બાઈ કલ્પાંત કરી દીધી અહીંયા બાર બિલ્લો ઘણી હિન્દુઓ શાલિગ્રામ આવીને કે ઉઠ ઉઠ અબળા ધડ માથું જોડ એ ત્રણે ભુવન માંથી ગોતી લાવું ચોરણ ગોતીને લાવું એટલું નહીં પણ એને આંખે કરું આંધળો ને દિલે કાઢું આંખે કરું આંધળો ને દિલે કાઢું કોટ કાળા કોટ કાઢું એ જગત ને કઈ આતો રામા પીરનો ચોર મારો હેલો હેલો રે સુન જા રે રણ જાના મારો હેલો રે સુન જા એ રણ જાના રાય 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 દંડ દઈ વાણિયાને સજીવન કર્યો પછી વાણિયાને ભક્તિ લાગી બાકી વાણિયાને ભક્તિ નહોતી હતી ભક્તિ વાણિયણને ભાઈ બુઆજી આપણા ઘરના ભક્તાણી હોય તો આપણે જવું પડે ને જાય ક્યાં ન જાય તો વાણિયાને ભક્તિ જેવું કઈ હતું નહીં ભક્તિ હતી વાણિયણને હતી એના ઘરના પણ એકવાર જમડાના દ્વારેથી જમદ્વારથી પાછો લાવ્યો વાણિયાને એમ થયું કે કાંઈક છે તો ખરું હો કારણ કે સમાજમાં બે ચાર પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ નામનું તત્વ અસર ન કરે એક રાજા બીજો ચારણ એટલે ન લાગે બિલકુલ એમ નહીં પણ તાત્કાલિક ન લાગે હા ભગવું ભાડ્યું સીધા પગમાં ઈ બે ચાર નહીં વિવેક ખાતર પગે લાગી હું તો વિવેકી ચારણ છું યાર એક રાજા ચારણ ત્રીજો વાણિયો ઈ જોઈ જો ડગલા ભરે પેલા તેલ જોવે પછી એની ખબર છે ઝાલાવાડ ને બધી યાર જોઈ જોઈને ડગલા ભરીએ પરખાવી ના પ્રીત ન કરીએ પાદરા ખાપ કે ભાઈ પડે ડેમ માં 2-4 મહિના એમાં કાઈ હોય નહીં જોઈ જોઈને ડગલા ભરીએ રાજા ચારણ ત્રીજો વાણિયો ચોથી નાનકડી ના રહેતા ભક્તિ લાગે નહીં લાગી જાય ભક્તિ તો બેડો પાર સાહેબ એના પ્રમાણ આપું તમને રાજા ને ક્ષત્રિય ને દરબાર ને ભક્તિ લાગે નહીં પણ જો લાગે તો
રાજા હરિશ્ચંદ્ર જેવો થઈ જાય, પોતાના માટે નહીં, પોતાની પ્રજા માટે જગતના ચોકમાં પોતાની દેહ વેચવા મૂકી દે સાહેબ. હા, ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો, અમારે અમારા જીવન વેચવા છે. અમારે અમારા જીવન વેચવા. રાજા ભક્તિ કરે નહીં ને કરે તો આવી કરે, ચારણ ભક્તિ કરે નહીં ને કરે તો સંત મહાત્મા ઈશ્વરદાસજી જેવા કે જે દ્વારકાધીશના ગુણગાન આપણું માલધારી સમાજ આખું જગત ગાય છે, એ દ્વારિકાનો નાથ ગોમતીના ઘાટ ઉપર પલોઠી વાળીને બેઠો હોય સંત મહાત્મા ઈશ્વરદાસજી હરેશ નામનો ગ્રંથ સંભળાવતો હોય. ઈશ્વર ઘોડા ઝીકિયા મા સાગરની માય, તારણ હારો તારસે છાયા પકડી માય. નારાયણ નારાયણા મોરા કાટણ ફંદ, હું ચારણ હરિગુણ ચોવા વો તો સોનો ઓર સુગંધ. આ સાખી કીધી એટલે પરખે માતાજી બેઠા હતા. માતાજીએ કીધું ચારણ એ ઈશ્વર, તે બધું તારા બાપુજીનું લખ્યું, તું તો કહેવાય તો દેવી પુત્ર, દેવીનો દીકરો, માતાજીનો દીકરો, અને લખ્યું બધા તારા બાપુજીનું, માતાજીના કહેવાથી ગ્રંથ લખ્યો જેનું નામ છે દેવ્યાણ. મળ કરતા હરતા સિંહકારી કાલ કાલ રે અળકો મારી, સચ જય કરા ચરનારી જગની માવળ જો જળધારી. ધવા ધવળ કર ધવદુ ધવળા કૃષ્ણા કુબજા કટરી કમળા, ચલા ચલા ચામુંડા ચમલા વિકટા વિકટ ભુવાલા વિમલા. ચારણ ભક્તિ કરે નહીં, ભક્તિ કરે તો આવી કરે. ત્રીજા વાણિયા જલ્દી ભક્તિ કરે નહીં, પણ જો કરે સાહેબ તો આંગણે આવેલા સાધુને પંડના દીકરા ખાંડીને ખવડાવી દે. ભાઈ શેઠ સગાળસા જેવો, એને ભક્તિ કહેવાય સાહેબ. નાની દીકરી એને ભક્તિ લાગે નહીં. નાની એવી દીકરી 2-5 વર્ષની વાત જગ જાહેર છે, મારે બહુ કરવી નથી, પણ નાનપણથી ઢીંગલા પોતિયાની રમતે રમે વાઘજીભાઈ. નાની નાની દીકરીઓ, એમાં એક દીકરી રિહાઈને ઘરમાં આવી કે માં મારા ધણીનું નામ શું? તો કેમ બેટા? તો કે 4-5 દીકરીઓ રમે છે, ઈ કે મારા ધણીનું નામ આ, મારા ધણીનું નામ આ, મારા પતિનું નામ ફલાણું. તો મારા પતિનું નામ શું? મારા ધણીનું. હવે નાની દીકરીને શું કહેવું? માથે હાથ મૂકી માએ એમ કીધું તારા ધણીનું નામ ગિરધરલાલ. હા, ઈ વાત મગજમાં ફીટ થઈ ગઈ. મેરે તો ગિરધરી ગોપાલ દૂસરા ન કોઈ. એ મેવાડની મહારાણી મીરા નાનપણથી ગિરધર 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 કરતી મોટી થઈ, એક ભવમાં 2 ભવ ન કર્યા સાહેબ. આ ભક્તિ કરે તો દીકરી આવી કરે. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली 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 गाने लगी. ऐसी लागी लगन. राजा चारण ने त्रीजो वाणियो ચોથી ના લકડી ના. એતા ભક્તિ લાગે નહીં, પણ જો લાગે તો વેણો માટે ગાય દલુ વાણિયો રે ગાય રે ગાય 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 ગાય.